કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું। દક્ષિણ ગુજરાતમાં ડાંગર, કપાસ અને તુવેર જેવા ખરીફ પાક જમીનદોસ્ત થયા। ચીકુ, પપૈયા અને કેળાના પાકમાં પણ નુકસાન થયું। કુદરતના કહેર વચ્ચે અન્નદાતા પાસે એક જ આશા બાકી છે અને તે છે સરકાર તરફથી સહાયની। દક્ષિણ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત દયનીય બની છે। ભરૂચ અને નવસારી જિલ્લામાં માવઠાથી ધરતીપુત્રોની માઠી દશા બેઠી છે। અચાનક આવેલી આફતે ખેતરોને પાણીથી ભરી દીધા છે। પાકને મોટા પાયે નુકસાન થયું છે અને ખેડૂતોની મહેનતને જમીનદોસ્ત કરી નાખી। ખેડૂતો ફરી દેવામાં ધકેલાયા છે। તેમને હવે ભવિષ્યની ચિંતા છે। ખેડૂતોની વ્યથા સાંભળી ભલભલાના હૃદય દ્રવી ઉઠે છે। દિવેલાની ખેતી કરી છે, કપાસની ખેતી કરી છે, વાલની કરી છે, મગની કરી છે। તમામની અંદર અત્યારે નુકસાન એટલું બધું છે કે રડવાનો વારો આવશે ખેડૂતનો। બિચારો શું કરે ખેડૂત? આજે અમને એવું લાગે છે કે અમે કેવી રીતે જીવીશું। અત્યારે પરિસ્થિતિ એટલી બધી ભયંકર છે કે અમારો છોકરો કેવી રીતે જીવશે। એટલે ખેડૂતને અમારે સરકારને વિનંતી છે કે તમે અમને સહાય આપજો, બાકી અમારો છેવટે દવા પીને અમારું જીવન પૂરું કરી દેવું પડશે। વર્ષોથી વાતાવરણની અનિશ્ચિતતા વચ્ચે ઝઝૂમી રહેલા અન્નદાતાઓ ફરી એકવાર કુદરતના કેર સામે નિસહાય બન્યા છે। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નીનમ ગામના ખેડૂતો માટે આ વરસાદ કુઠારઘાત સાબિત થયો। ગામના મોટાભાગના ખેતરોમાં કપાસ, તુવેર, દિવેલા અને એરંડા જેવા ખરીફ પાકો તૈયાર થઈ ગયા હતા। કાપણીની તૈયારીમાં હતા અને અચાનક વરસાદ તૂટી પડતા તમામ પાક નષ્ટ થઈ ચૂક્યા છે। અમારે નુકસાનમાં કપાસ, તુવેર, એરંડા 3 પાકો છે ખરીફ પાકમાં, એમાં નુકસાન થયેલું છે અને આ નુકસાનીનો સર્વે આગળ પણ સરકારે કરાવેલો, ત્યાંનું કોઈ નુકસાન આપી નથી આ સરકારે। અને પડ્યા પર પાછો વરસાદ કમોસમી પડ્યો છે, 3 દિવસમાં 3 ઇંચ પડી ગયો છે અને એને પણ ઘણું નુકસાન છે। પાછું સર્વે કરાવે છે સરકાર, સર્વે કરવાના નાટકો બંધ કરે અને 182 ધારાસભ્યો જો કહેતા હોય કે આ જિલ્લામાં નુકસાન છે તો નુકસાન સર્વે કરવાની ક્યાં જરૂર છે? નુકસાન સીધું ખેડૂતોના ખાતામાં જમા કરી દો। નવસારી જિલ્લામાં પણ કમોસમી વરસાદે ખેતીને નષ્ટ કરી છે। છેલ્લા 4 દિવસથી ભારે વરસાદ પડતા ખેતરો પાણીથી તરબોળ થયા છે। ખાસ કરી ડાંગરના પાકમાં મોટા પાયે નુકસાન થયું છે। સાથે ચીકુ, પપૈયા અને કેળા તેમજ શાકભાજીના પાક પણ ધોવાયા છે। પણ અમારા શાકભાજીના પાકોને, ફ્રૂટ ના પાકોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન છે। હાલના તબક્કે જે શાકભાજીમાં છે તો ફૂગનો ઉપદ્રવ વધારે છે, ચૂસ્યા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ વધારે છે ને ઈયળોનો ઉપદ્રવ વધારે છે, જેને લઈને માલ ખેડૂતોનો વધારે બગડતો હોય છે। પેસ્ટિસાઇડ દવાનો કોઈ ઉપયોગ નથી કરી શકતા। વરસાદ પડે એટલે અત્યારની સ્થિતિ જોતા શાકભાજીનો ભાવ વધશે અને મોંઘવારી વધુ વધે તેવી ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક સર્વે કરી સહાય મળવી જરૂરી છે। અગાઉનું ધિરાણ પણ માફ થવું જોઈએ। બીજી બાજુ સરકારી અધિકારીઓ સર્વે ચાલુ થયો હોવાનું આશ્વાસન આપી રહ્યા છે। મુખ્ય ડાંગર પાકને અસર થઈ હતી। આ બાબતે સરકાર તરફથી જે સૂચના મળી હતી એ અનુસાર ડીસીએ સર્વે કરવા માટેની અમે ટીમોની રચના કરી છે। જિલ્લાની અંદર 27 ટીમો બનાવી છે અને આજથી ટીમો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ પદ્ધતિની અંદર ઓનલાઈન કૃષિ પ્રગતિ એપ ઉપર સર્વે કરવામાં આવી રહ્યો છે। સાથે સાથે જ્યાં સર્વે નંબરોના પ્લોટના એપ ઉપરના નેટના ઇસ્યુ હોય ત્યાં ઓફલાઈન પણ ડેટા સાથે સાથે વાત કરીએ તો પ્રાથમિક સર્વે તો સમગ્ર જલાલપુર તાલુકા અને નવસારીમાં પણ થઈ ગયો છે। હવેથી ડિજિટલ ક્રોપ સર્વે મારફતે, કૃષિ પ્રગતિ એપ મારફતે સર્વે ચાલુ કર્યો છે આજથી। એના માટે ખેડૂતો માટે પણ આઈડી ને ખેડૂતો સેલ્ફ રજિસ્ટ્રેશન કરી શકે છે। તેમજ જે સર્વેયરો નીમવામાં આવેલા છે તેમના પણ આઈડી એક્ટિવ થયા બાદ એ લોકો પણ જે તે ગામ અલોટ કરી રહ્યા છે ત્યાં પણ સર્વે કરી શકશે। છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણની અસ્થિરતા વધી છે। વારંવાર કમોસમી વરસાદ અને પૂર આવે છે, પરંતુ સરકાર તરફથી સમયસર સહાય ન મળવાથી ખેડૂતોની મુશ્કેલીઓ અનેક ગણી વધી છે। માવઠાએ ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યું છે, સાથે જગતનો તાત આર્થિક રીતે ભાંગી ચૂક્યો છે। આ વેદના વચ્ચે સરકાર પાસેથી તાત્કાલિક સહાય જ તેમને ફરી ઊભા કરી શકે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।